પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ ભક્તો માટે આ બે તત્વની ખૂબ મહત્તા છે. કારણ કે કૃષ્ણ ભક્તિ એવી છે, સીધા કૃષ્ણને પમાતા નથી. કૃષ્ણ સીધા કૃપા કરતા નથી. કૃષ્ણ માધ્યમ થકી કૃપા કરે છે. એટલે કે કૃષ્ણની કૃપા પામતા પહેલા એના જે કૃપા પાત્ર છે એની કૃપાના અધિકારી બનવું પડે છે, અને ત્યારે કૃષ્ણ કૃપાનો અનુભવ કરી શકાય છે. અને કૃષ્ણ કૃપાના શ્રેષ્ઠ કોઈ માધ્યમ હોય, એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરિરાજ બાવા. અને એટલે પુષ્ટિ ભક્તિમાં, વૈષ્ણવી ભક્તિમાં વિશેષ રૂપે આ બંને સ્વરૂપનું આરાધન બતાવ્યું છે. યમુનાજી માટે તો આ બધા જ ખૂબ પ્રેમ રાખો છો, માં કહીને બોલાવો છો. નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરી માની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો. અને આ જગતમાં સૌથી વધારે કોઈ મોટું કૃપાલ હોય તે શ્રી યમુનાજી છે. કૃપાની જ મૂર્તિ એ શ્રી યમુનાજી છે. પ્રભુની ભીતર કૃપા કરવાની જે શક્તિ છે એનું જ મૂર્તિમંત સ્વરૂપ એટલે યમુનાજી. પ્રત્યેક વૈષ્ણવનો વિશેષ કોઈ ને કોઈ પ્રકારનો યમુનાજીનો અનુભવ હશે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. ભાગ્ય અને સૌભાગ્યની દાત્રી કોઈ હોય તો શ્રી યમુનાજી છે. 5 ફલ યમુનાષ્ટકના મહાપ્રભુજી ગણાવે છે. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા સમસ્ત દુરિત ક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એક યમુનાષ્ટક કરવાથી આ 5 ફલ મળે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. યમુનાષ્ટક એક કરવું ને એ પણ એક યમુનાજીના પાન બરાબર જ છે. એ યમુના પાન જ છે. કારણ કે યમુનાષ્ટક પણ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય રૂપ છે. એટલે વૈષ્ણવોએ નિત્ય એક યમુનાષ્ટકનો પાઠ તો અવશ્ય કરવો, મિનિમમ, પછી જેટલા થઈ શકે એટલા. પણ યમુનાજીની આરાધના કરનારને યમુનાજી વિશેષ ફળ શું આપે છે? મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. યમુનાજીના કૃપાનું શ્રેષ્ઠતમ કોઈ ફલ હોય તે લૌકિક કામનાઓની સિદ્ધિ નથી, પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ છે. પુણ્યો ઘણા કરી શકે, પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ કરવી એ દુર્લભ છે. કૃષ્ણ પ્રેમ કોઈ નથી આપી શકતું. આપણે ત્યાં 2 તત્વોને કૃષ્ણ પ્રેમના દાતા કહ્યા છે. એક પહેલું તત્વ, એમ તો 3 તત્વો માની લઈએ. પહેલું તત્વ શ્રી યમુનાજી, જે મુકુંદ રતિવર્ધિની. યમુનાજીનું સ્મરણ કરવા માત્રથી યમુનાજી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. બીજું તત્વ છે શ્રી વલ્લભ. વલ્લભનું સાનિધ્ય એ કૃષ્ણ પ્રેમનું દાન કરે છે. અને એટલે મહાપ્રભુજીનું નામ સર્વોત્તમમાં છે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમનું દાન કરે. અને ત્રીજું તત્વ શ્રી ગિરિરાજજી છે. ગિરિરાજજીનો આશ્રય કરવાથી કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો મૂળ જે ચર્ચા આપણે કરી રહ્યા છે એ ગોવર્ધન યાગની ગઈકાલે ગિરિરાજજીનું મહાત્મ્ય સ્વયં ઠાકોરજીએ બતાવ્યું છે. અનેક પ્રકારથી ગિરિરાજજીના મહાત્મ્યની ચર્ચા છે. ગિરિરાજજી 3 સ્વરૂપે આપણે ત્યાં આરાધ્ય છે. એક, શૈલોસ્મી કહીને પ્રભુ પ્રગટ થયા, એટલે કે ગિરિરાજજી સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. ભક્તિ માર્ગમાં આ 2 ભેદ સમજવા જરૂરી છે, આકાર અને સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપથી તો સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. આકારે છે એટલે એક વસ્તુ યાદ રાખો, આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ. મૂર્તિમાં ક્યારે તાકાત નથી હોતી ભગવાન બનવાની, પણ ભગવાનમાં તાકાત હોય છે મૂર્તિ રૂપે બિરાજવાની. પ્રભુ પોતે પોતાનો અનુભવ કરાવવા, આપણા ભાવને પૂર્ણ કરવા માટે આપણે ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપ લઈને બિરાજ્યા છે.
એટલે સાક્ષાત પ્રભુ જ છે, પણ મારે ત્યાં આ રૂપે બિરાજ્યા છે. આકાર પર્વતનો ગિરિરાજજીનો અને સ્વરૂપ શ્રી કૃષ્ણનું. આ બે ભેદ. એટલે આકારથી ભક્તિની શરૂઆત થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. આપણે ભજીએ છીએ સ્વરૂપને, પ્રાપ્ત કરવા ઈચ્છે છે સ્વરૂપને. તો પ્રભુ રૂપ. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું જે વેણુ ગીતમાં ગોપીજનોએ બતાવ્યું, એ ભગવદીનું સ્વરૂપ છે, હરિદાસ વર્યનું સ્વરૂપ છે. તમને આ સંસારમાં કોઈ ભગવદી ન મળે અને મનમાં સત્સંગ કરવાની ઉત્કંઠા હોય ને, તો ગિરિરાજજીની તળેટીમાં જઈને બેસી જજો. એના જેવો કોઈ ભગવદી નથી. અને ભાવથી ભરેલો છે. જો અગ્નિ પાસે જઈને માંગવાનું ન હોય કે ગરમી આપ, લાગે જ. બરફની પાટ પાસે જઈને માંગવું ન પડે કે ઠંડક આપ. એમ ગિરિરાજજી પાસે જઈને માંગવું ન પડે કે ભક્તિ આપો, એ ભક્તિ લાગી જ જાય. કારણ કે ભક્તિથી જ ભરેલા શ્રી ગિરિરાજજી છે. અને ગિરિરાજજીમાં ત્રીજું મહાત્મ્ય છે. ગિરિરાજજી વ્રજના દેવતા છે, વ્રજભક્તોના આરાધ્ય છે. અને આપણે ત્યાં તો એમ કહેવાય, બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કોઈ કુલ દેવતા હોય તો એ ગિરિરાજ બાવા છે, અને આપણી કોઈ કુળદેવી હોય તો એ શ્રી યમુનાજી જ છે. કારણ કે બ્રહ્મ સંબંધ લેવું એટલે વ્રજભક્ત બનીને જીવવું. અને વ્રજભક્તો ગિરિરાજજીને જ અમારો દેવ ગોવર્ધન રાનો. અમારા દેવતા તો ગિરિરાજજી છે. અમારી દેવી નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. યમુના અષ્ટપદીમાં ગિરિરાજજીને, શ્રી યમુનાજીને સ્વયં ગુસાઈજી કહે છે. આ આપણે ત્યાં ભાવ છે. અને એને પણ શા માટે ભજીએ છે? કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે. ગિરિરાજજીના મહાત્મ્યમાં એક છે કંદરા અને બીજી છે તરહેટી. આ બંનેનું મહાત્મ્ય છે. ગિરિરાજજીની કંદરામાં સાક્ષાત યુગલ સ્વરૂપની લીલાઓ છે, રાત્રિની માધુર્યયુક્ત લીલાઓ છે. ગિરિરાજજીની ભીતર જ વૈષ્ણવનું ગોલોકધામ છે. આપણે ત્યાં ગોલોકધામની જે વાત કરીએ છીએ, એ ભૂતલ પર પ્રગટ ગોલોકધામ ક્યાંક બિરાજતું હોય તો એ ગિરિરાજજીની અંદર છે. ચતુર્બુદ્ધદાસજી પર કૃપા કરી અને ગુસાઈજીએ આ ગોલોકધામનો અનુભવ, એટલે કે ખટરીતુ અને દ્વાદશ નિકુંજનો અનુભવ સ્વયં ગુસાઈજીએ કૃપા કરીને કરાવ્યો ચતુર્બુદ્ધદાસજી. અને એ ગોલોકધામમાં પ્રવેશવાના 8 દ્વાર છે ગિરિરાજજીની ભીતર. અને આપણા અષ્ટસખા છે ને, જે અહીંયા તમે જુઓ છો નીચે, એ 8 દ્વારના મુખિયા છે. દ્વારપાલ નથી, મુખિયા છે. દ્વારપાલ હોય એ દરવાજે ઊભો હોય, મુખિયા હોય એ ભીતરમાં સેવા કરતા હોય. એટલે ઘણી વાર લોકોને એમ થાય કે દ્વાર છે એટલે દ્વાર પાસે અષ્ટસખા ત્યાં ક્યાંક સ્વરૂપ મૂકીએ કે ચિત્ર મૂકીએ, પણ જોવા જાઓ તે કોઈ દ્વારપાલ થોડી છે. એ તો ભીતર રહીને યુગલ સ્વરૂપની સેવા કરી રહ્યા છે. આ ભાવ. અને ત્યાં દ્વાદશ નિકુંજ છે, 6 ઋતુ બિરાજમાન છે, અને એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર ચર્ચાઓ એમાં છે, હમણાં ચર્ચામાં નથી પડતો. પણ ભીતર ગિરિરાજજીની ભીતર કંદરાઓની મહત્તા છે અને બહાર પરિક્રમાઓની મહત્તા છે. આજે પણ ઠાકોરજી નિત્ય ગિરિરાજજીની પરિક્રમા કરે છે. અને જ્યાં જ્યાં જે લીલાઓ થઈ ત્યાં ત્યાં આજે પણ એ લીલાઓ થઈ રહી છે. કૃષ્ણ તત્વને સમજવા માટે આટલા સિદ્ધાંતો મહાપ્રભુજીના સમજવા નિતાંત આવશ્યક છે. તો જ તમે કૃષ્ણ લીલાને સમજી શકો. સૌથી પહેલો કૃષ્ણ ભક્તિનો સિદ્ધાંત એ છે નિત્ય લીલાવાદ, કે પ્રભુની પ્રત્યેક લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટરનલ, શાશ્વત છે. એમ ન કહેવાય કે ભગવાને આ લીલા કરી હતી. વ્રજમાં ભૂતકાળ છે જ નહીં. જો 2 જગ્યાઓ હોય છે, એક છે ઐતિહાસિક સ્થળો અને બીજા હોય છે લીલા સ્થળી. વ્રજ એ કોઈ ઐતિહાસિક સ્થળી નથી, ઐતિહાસિક ભૂમિ નથી. ઐતિહાસિક ભૂમિ કોને કહેવાય? જેમાં કોઈ ઘટનાઓ ઘટી હોય અને પછી લોકો એ ઘટનાઓના ચિહ્નો જોવા જાય કે ઘટી ગઈ, આટલા હજારો વર્ષ પહેલા થઈ ગયું, અને એ ક્યાં થયું હતું એ જોવા લોકો ભૂતકાળ જોવા જ્યાં જાય એ ઐતિહાસિક સ્થળ કહેવાય. પણ વ્રજને ઐતિહાસિક સ્થળ આપણે નથી કહેતા. આપણે શું કહીએ? વ્રજ તો લીલા ભૂમિ છે. અને લીલા સ્થળી એને કહેવાય જ્યાં આજે પણ જે હજારો વર્ષ પહેલા લીલા થઈ હતી એ આજે પણ એવી જ
એ જગ્યાએ એ જ સ્વરૂપે ચાલી રહી છે. એને કહેવાય નિત્ય લીલાવાદ. પ્રભુની લીલાઓ ભૂતકાળ નથી. નામ રૂપ લીલા અને ધામ આ શાશ્વત છે, હતા, છે અને રહેશે. એટલે કે આજે પણ કૃષ્ણની આ બધી જ લીલાઓ જે સ્થળે થઈ એ સ્થળે ચાલી જ રહી છે. અને એટલે જ તમે અષ્ટસખાની વાણી જુઓ. અષ્ટસખાના પદનું જો તમે થોડુંક ચિંતન કરશો તો કોઈ પદ તમને ભૂતકાળમાં નહીં મળે. બધા જ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મળશે. દેખો રી હરિ ભોજન ખાત, આજ દધી મીઠો મદન ગોપાલ, બેઠે હરિ રાધે સંગ, કુંજ ભવન અપને રંગ. બધા જ ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ બધી લીલા થઈ રહી છે, ચાલી રહી છે, અને એનો અનુભવ અષ્ટસખા કરે છે. અને આજે પણ ચાલી રહી છે એનો અર્થ એ થયો કે એ લીલાઓનો આજે પણ જીવને અનુભવ થઈ શકે છે. જો ભૂતકાળ હોત તો ક્યારેય લીલાઓનો આજે અનુભવ ન થાત. વર્તમાન છે એટલે આજના જીવને પણ એ લીલાનું ચિંતન થઈ શકે, અનુભવ થઈ શકે નહીં, એ લીલામાં પ્રવેશ પણ થઈ શકે છે. જ્યારે આધિદૈવિક અલૌકિક સ્વરૂપ પ્રાપ્ત થાય જીવને, ત્યારે લીલામાં એનો પ્રવેશ પણ સંભવ છે. એટલે આ સિદ્ધાંત નિત્ય લીલાવાદનો. નહીં તો ઘણાને એમ થાય આ તો બધું હજારો વર્ષ પહેલા થઈ ગયું, આજે એનું ચિંતન કરીને શું? અરે આજે પણ એ લીલા થાય છે એટલે એનો અનુભવ થઈ શકે છે અને એમાં પ્રાપ્તિ પણ થઈ શકે છે જીવની. આ કૃષ્ણ લીલા ચિંતન છે. બીજું, કૃષ્ણ લીલામાં બીજો મહત્વનો સિદ્ધાંત છે વિરુદ્ધ ધર્માશ્રયતા. કે આપણા ઠાકોરજી એ જ બ્રજમાં 6 દિવસના પણ છે, 6 મહિનાના પણ છે, અને 7 વર્ષના પણ છે, અને 11 વર્ષના પણ છે. 11 વર્ષના નહીં, એ તો કિશોર પણ છે. તમે જેટલી પીછવાઈઓ ઠાકોરજીની જુઓ છો, ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? કોઈ પીછવાઈમાં બધે કેવા કિશોર કૃષ્ણ. તમને એમ થાય કે 11 વર્ષને 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા, તો આ મોટા કૃષ્ણ બ્રજમાં આવ્યા ક્યારે? જેણે રાસ કર્યો ને હોરી ખેલ કર્યા. આ જે ચિત્રો તમે જુઓ છો રાસલીલાના, હોરીના, દાનના, ત્યાં ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? કોઈ 11 વર્ષનું દેખાય છે? બધા યુવાન દેખાય, તરુણ દેખાય છે. એટલે કે વિરુદ્ધ ધર્માશ્રયતાનો અર્થ થાય બે વિરોધી ધર્મો કૃષ્ણમાં એક સાથે બિરાજે છે. એટલે કે એ બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે, એ અબૂધ છે એ જ ક્ષણે ચતુર પણ છે, એ અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે. એ ગરમ દૂધને ફૂંક મારીને પીએ અને એ જ કૃષ્ણ બીજા દિવસે દાવાનળનું પાન કરી જાય. બે વિરોધી ધર્મ. એ જ ઘૂંટણીએ ચાલતો નંદાલેનો ઉમરો ન ઓળંગી શકે અને ચરણનો સ્પર્શ કરતા શકટનું ભંજન એ કરી નાખે. બે વિરોધી ધર્મો એક સાથે ભગવાનમાં છે. એ બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. પલ્લામાં ઝૂલતા હોય પણ વ્રજભક્તો વિનંતી કરે કે રાસની ઈચ્છા છે તો એ પલ્લામાં ઝૂલતો પ્રભુ કિશોર બની અને મહારાસનું દાન પણ કરે છે. આવા બે વિરોધી ધર્મ, તો વિરુદ્ધ ધર્માશ્રય. ત્રીજી વાત કૃષ્ણ ભક્તિમાં, એક કૃષ્ણ જેવો છે સર્વ ઈશ્વરોમાં, સર્વ દેવતાઓમાં, કે જે સર્વ ભાવે એને ભજી શકાય છે. કૃષ્ણમાં બાલ ભાવ પણ થાય, વાત્સલ્ય ભાવ થાય, સ્વામી ભાવ થાય, માધુર્ય ભાવ થાય, સાખ્ય ભાવ થાય. એક કૃષ્ણ એવો છે કે જેની ભીતર તમે બધા જ ભાવ કરી શકો. અન્ય સાથે તમે બધા ભાવ ન કરી શકો. ત્યાં તો ભગવાનનો જ ભાવ રાખ. મહાદેવજી જોડે એમ થાય ક્યારે આજથી મારા ફ્રેન્ડ, ક્યારે થાય? એમની જોડે તો જે દેવાધિદેવ છે તો એવો જ અહોભાવ રહે. ક્યારે અન્ય તમે દરેક વિસ્તારમાં નથી જતો, આ બધા જોડે તમે બધા ભાવ ન કરી શકો. એ કૃષ્ણ એવો છે જે સકલ ભાવોને સિદ્ધ કરનારો છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદીપ. સર્વ ભાવેને ભજો. કૃષ્ણમાં ભાવની પ્રતિબંધતા નથી. તમે સવારે મંગળા કરાવો અને તમને બાલ ભાવ થાય. બાલ ભાવ થાય એટલે પલ્લામાં ઝુલાવ શૃંગાર પછી, અને તુરંત તમને કિશોર ભાવ થાય એટલે રાજભોગમાં કુંજનો મનોરથ કરી દો. તમને અડધો કલાક પહેલા પલ્લામાં ઝૂલતો હતો અને હવે રાધાજી સાથે કુંજમાં બિરાજે છે.
આવું કઈ રીતે સંભવે? તો કે કૃષ્ણમાં સંભવ છે. એની ભીતર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. એક કૃષ્ણ જેવો છે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. તો આમ કૃષ્ણ તત્વને સમજવા માટે આ નિયમો, આ સિદ્ધાંતો જાણવા જરૂરી છે. ગિરિરાજજીની જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ગિરિરાજજીની 7 કોષની પરિક્રમાનું આજે પણ આપણે ત્યાં મહાત્મ્ય છે. વ્રજમાં જઈએ ત્યારે યમુના પૂજન અને ગિરિરાજ પૂજન અવશ્ય કરતા હોઈએ છીએ. અને પ્રગટ ભગવાનનું મુખારવિંદ ક્યાંક હોય તે ગિરિરાજજીમાં છે. આટલા તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવ્યા. એક યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ છે. તમે જ્યારે હોમો છો ત્યારે બ્રાહ્મણ કહે યજ્ઞ કરો છો તો આમ ન નખાય, આમ કરીને આરોગ આવતા હોય, એ રીતે હોમો. આ મુખ છે ભગવાન. મુખાદ અગ્નિ રજાયતે પુરુષોક્તમાં કહીએ છીએ. બીજું, બ્રાહ્મણનું મુખ ભગવાનનું મુખ કહેવામાં આવ્યું છે. એટલે જ આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે બ્રાહ્મણ ભોજનનું વિધાન છે. કારણ આપણે ત્યાં શાસ્ત્રોમાં બ્રાહ્મણસ્ય મુખમાંથી રજાયત, બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી, એટલે ભગવાનના મુખરૂપ માન્યા છે કે આપણે એમને શુભ પ્રસંગે જમાડીએ તો ભગવાન પ્રસન્ન થાય, એવો ભાવ છે. આટલા ભૂદેવો આપણે ત્યાં બિરાજે છે. આપણો એક શુભ પ્રસંગ, આપણે ત્યાં ઉત્સવ કર્યો ક્યારે કહેવાય? જ્યારે આટલી વસ્તુ ભેગી થાય ને ત્યારે ઉત્સવ કર્યો કહેવાય. ખાન પાન તાન ગાન માન ને દાન. તો ખાન કર્યું, પાન કર્યું, માન કર્યું, ગાન કર્યું, હવે બાકી રહ્યું દાન. બધાએ બ્રાહ્મણોનું દાન આપી અને આપણા ઉત્સવને મહામહોત્સવ બનાવવો જોઈએ. તો બ્રાહ્મણનું મુખ કહ્યું છે. ત્રીજી વસ્તુ, ગાયનું મુખ એ ભગવાનનું મુખ છે. જ્યારે આપણા કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ગૌગ્રાસ કાઢવાનો એક પ્રકાર, એમ તો નિત્ય ગૌગ્રાસનો એક ક્રમ હોય છે કે રોજ ગાયને ખવડાવવું. તો ગાયના મુખને પણ ભગવાનનું મુખ માનવામાં આવ્યું છે. એટલે જ્યાં પણ સુંદર રીતે ગૌશાળા હોય ત્યાં ગાયની સેવા, કારણ કે એના થકી ભગવાન આરોગે છે. એ જ રીતે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણાસ્યમ. ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. અને આગળ ગિરિરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. એટલે જ્યારે પણ વ્રજમાં આપણે જઈએ છીએ ત્યારે ગિરિરાજ બાબાને મુખારવિંદમાં ભોગ ધરીએ છીએ. દૂધ ચડાવવાનો ક્રમ તો છે જ, પણ દૂધ ચડાવવાની માત્રા કરતાં આરોગાવાની માત્રા વધારે રાખજો. કારણ કે આ પુષ્ટિ માર્ગમાં સ્નાન કરતાં આરોગાવાનું મહાત્મ્ય વધારે છે. એટલે દૂધ ચઢાવવાનું વિધાન છે, એનું માન છે, એનું પ્રકારનું આપણે સન્માન રાખીએ છીએ, પણ બને એટલું આરોગ આવજો અને વ્રજવાસીના બાળકોને વાંટજો. ગિરિરાજજીને 5 સ્વરૂપ માનવામાં આવ્યા છે. જ્યારે પણ તમે ગિરિરાજજીની પરિક્રમા કરો છો ત્યારે એમ કહેવાય છે કે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે. 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના માન્યા. પહેલું સ્વરૂપ ગિરિરાજજીનું એક ગ્વાલનું, 12 વર્ષના ગ્વાલ તરીકે ગિરિરાજજી દર્શન આપે. બીજું સર્પનું, ત્રીજું ગાયનું, ચોથું આપણે ત્યાં કહ્યું ગિરિરાજ બાબા અનેક સ્વરૂપે બિરાજે છે, તે ગિરિરાજ બાબાના અનેક સ્વરૂપોમાં ચોથું સ્વરૂપ છે સિંહનું. સિંહ સ્વરૂપે પણ ગિરિરાજજી બિરાજે છે. અને 5મું રત્ન જડિત ગિરિરાજજી સ્વરૂપે. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે વલ્લભાખ્યાનમાં જે દર્શન થયા. તો આ 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના. અને એમ કહેવાય કે જ્યારે જીવ પરિક્રમા કરે ને ત્યારે આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે. જ્યારે તમે ભાવ અને શ્રદ્ધા સાથે બને ને તો અમુક જગ્યાએ લૌકિક બોલવાનું ટાળવું. વ્રજમાં જ્યારે જાઓ ને ત્યારે યમુનાજીના તટ ઉપર ઊભા હો ત્યારે અને ગિરિરાજજીની પરિક્રમા કરતા હો ત્યારે બને તો લૌકિક વાત કરવાનું ટાળજો. કારણ કે ગિરિરાજ બાબા એવા ભગવદીય છે, અખંડ ભગવત ભજન કરે છે, અખંડ ભગવત નામ લે છે. અને ત્યાં જઈને આપણે જ્યારે લૌકિક વાત કરીએ છીએ તો એમને ભક્તિમાં વિક્ષેપ પડે છે. બને તો કોશિશ કરજો આ 2 સ્થળે લૌકિક ક્રિયા અને લૌકિક વાત ન થાય. એમ તો આપણે કહીએ જ્યાં જ્યાં ભગવત સ્થળ હોય, આપણે હવેલીમાં જઈએ, મંદિરમાં જઈએ, ત્યાંય પ્રયાસ કરો ઠાકોરજી સામે ઊભા હોય અને દર્શન ખુલ્લા હોય ત્યારે હાય કેમ છે એમ કરીને ભેટે, પછી હેલો કરે ને પેલું કરે. બને તો એ સમયે પ્રધાનતા ઠાકોરજીની જ રાખવી કે અત્યારે પ્રભુ બિરાજે છે, આપણા બધાનું ધ્યાન ઠાકોરજી સામે રાખવું જોઈએ.
બહાર જઈને આપણે ગમે ત્યારે અભિવાદન, આપણે ત્યાં તો ત્યાં સુધી કહ્યું ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય તો વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ આંખથી ખાલી ભગવત સ્મરણ કરે છે. કારણ કે ઠાકોરજી બિરાજે છે. અત્યારે વૈષ્ણવતાના સંબંધની પ્રધાનતા નથી, અત્યારે પ્રભુ અને સેવકના સંબંધની પ્રધાનતા છે. જે સમયની પ્રધાનતા, ઠાકોરજી બિરાજતા હોય ને અમે ઊભા હોય તો અમને એ સમયે પગે ન લગાય, મનથી દંડવત કરી લેવા, હાથથી દંડવત કરવા, પણ ઠાકોરજીની સામે. એટલે તમે જોજો વલ્લભધામમાં અમે બિરાજતા હોઈએ ત્યારે ત્યાં ટેરો આપણે રાખીએ છીએ સિંહાસનની પાસે, કારણ કે ઠાકોરજી બિરાજે છે તો એની આગળ કઈ રીતે કરી શકાય. આ વિવેક પુષ્ટિ માર્ગનો વિવેક છે. જે સંબંધની પ્રધાનતા હોય એ સંબંધને જ પ્રાધાન્ય આપવું જોઈએ. શ્રી ગિરિરાજ બાબા એવા કૃપાળુ છે. પરિક્રમા જ્યારે ગિરિરાજ બાબાની ચરિત્રની તો ઘણી બધી ચર્ચાઓ છે. આ શ્રી ગિરિરાજ બાબાને પૂજન કરવાનું પ્રભુએ જ્યારે આજ્ઞા કરી અને જ્યારે વ્રજવાસીઓએ ગોવર્ધન યાગ કર્યો, ઇન્દ્રને સમાચાર મળ્યા. નારદજીએ કહ્યું કે ઇન્દ્ર, તારું સૌથી મોટું અપમાન વ્રજવાસીઓએ કર્યું છે. ઇન્દ્ર યાગ બંધ કરી નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. ઇન્દ્ર કોપાયમાન થયો. સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી, જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. પ્રલય કાળમાં જે વર્ષા કરે એ મેઘો આકાશમાં ઘેરાવા લાગ્યા. કાળા કાળા કડિંબ બાદલો ઘેરાયા છે. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, આવ્યા ઠાકોરજીના શરણમાં. ઠાકોરજીએ કહ્યું કે જે ગિરિરાજજીએ નો યજ્ઞ આપણે કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી લાજ બચાવશે. આવો ગિરિરાજજીના શરણમાં જઈએ. જીવનમાં સંકટ આવે, અસમર્થનો આશ્રય નહીં લેવો, સર્વસમર્થનો આશ્રય લેવો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. પોતે રડતો હોય એ તમારા આંસુ નહીં લૂછી શકે. સમર્થ વ્યક્તિ હોય એ જ, કારણ કે લોકો આશ્વાસન આપી શકશે, દુઃખ દૂર ન કરી શકે. માણસ મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી કરવાની ગેરંટી કોઈ ના આપી શકે. એ તો કેવલ ઈશ્વરના જ હાથમાં છે. અને જ્યારે ગિરિરાજજીના શરણમાં આવ્યા છે શ્રીનાથજી બાબા, શ્રી ઠાકોરજી ગિરિરાજજીની કંદરામાં પ્રવેશી વામ ભુજાની કનિષ્ઠા ઉપર ધારણ કર્યા. સર્વ વ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે, આવો ગિરિરાજજીની શરણમાં આવી જાઓ. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારી आयो हूँ, शरण तिहारी आयो हूँ. ગિરિરાજજીની શરણમાં આવ્યા છે. વામ ભુજાની કનિષ્ઠા ઉપર ભાગવતજી એમ લખે, એક નાનકડું બાળક રમતા રમતા બિલાડીના ટોપને જેમ ખેંચી લે, એમ ભગવાને ગિરિરાજજીને એ બિલાડીના ટોપની જેમ પોતાની આંગળીમાં ધારણ કર્યા. વ્રજવાસીઓને આમંત્રિત કર્યા, શરણમાં આવી જાઓ. બધા જ વ્રજવાસીઓ ગાયો આદિને લઈને બધા જ ગિરિરાજજીની શરણમાં આવી ગયા. બધાને થયું કે આ 7 વર્ષના પ્રભુ ગિરિરાજજીને કેમ ધારણ કરશે. બધાએ પોતપોતે લાકડી લઈ લીધી, લાકડી લગાવી દીધી ગિરિરાજજીની નીચે, અને થયું કે હવે બધું બરાબર છે, કનૈયા આપ તું છોડ દે, અમને લકડી લગા દીએ. ઠાકોરજીને થયું કે હજી એ સાધન બળનો આશ્રય છે, મારે તો 7 દિવસ ગિરિરાજજીને ધારણ કરવી, સર્વ અન્યાશ્રયો છોડાવી દેવા છે. કારણ કે વૈષ્ણવ છે ને એ ન બુદ્ધિ બળ પર જીવતો હોય, ન પુરુષાર્થના બળ પર જીવતો હોય. વૈષ્ણવ તો કેવલ કૃપાના બળ પર જીવે છે. પ્રભુ કરનારા છે. એ સામર્થ્ય પણ પોતાનું નથી જાણતો, પોતે કરેલા પોતે વાપરેલા સામર્થ્યને પણ ઠાકોરજીનું આપેલું સામર્થ્ય ગણે છે. પોતાની બુદ્ધિની કુશળતાને પણ ઠાકોરજી આપેલી બુદ્ધિની કુશળતા ગણે છે. કારણ કે જ્યારે તમે તમારું માનો છો તો તમારા જેટલું જ કરી શકો છો, પણ જ્યારે તમારા કાર્યને ઠાકોરજીનું માનીને કરો છો તો ભગવાનના સામર્થ્ય જેવું મળી જાય છે. પેલું કહેતા ને કે નાનકડું છોકરું મા સાથે દુકાને ગયું, અને જ્યારે દુકાને ગયું ત્યારે માએ દુકાનમાં બહુ માલ ખરીદ્યો. એટલે દુકાનવાળાને એમ થયું કે આ બહેન તો બહુ સારા ગ્રાહક છે, આટલું આટલું ખરીદે છે, તો કાયમ માટે બંધાયેલા રહે એટલે એના છોકરાને રાજી કરું તો માં રાજી થાય. એટલે ચોકલેટનો ડબ્બો ખોલીને કહ્યું, લે બેટા લઈ લે, તારે જેટલી જોઈએ એટલી લઈ લે. છોકરો કે ના મારે નથી જોઈતી. અરે હું તને કહું છું ને તને જોઈએ એટલી લઈ લે. કે ના મારે નથી જોઈતી. અને પેલા દુકાનવાળાને એમ થયું કે આ લેતો નથી, પોતે મુઠ્ઠો ભરીને પેલાના ખિસ્સામાં ભરી દીધી. બહાર આવે એટલે મમ્મી ખીજાઈ, મારો દીકરો થઈને ફ્રીની વસ્તુની ના પાડે છે, આટલું તને ભાન નથી.
અરે માં, હું તારો દીકરો છું એટલે જ ના પાડતો હતો, કારણ કે જો મેં લીધી હોત તો મારી મુઠ્ઠી જેટલું આવત, ના પાડી તો પેલાના મુઠ્ઠા જેટલું આવ્યું. હું તો નાનું બાળક આટલું પકડત, પણ ના પાડી તો પેલા દુકાન. એમ જ્યારે આપણે પકડવા જઈએ છે, પોતાના સામર્થ્યને માનીએ છે, તો આપણા સામર્થ્ય જેવું થાય છે. ભગવાનની કૃપા અને ઈચ્છા માનો તો ભગવાનનું સામર્થ્ય તમારા કાર્યમાં જોડાઈ જાય છે. મારો તો પર્સનલ વ્યક્તિગત જો વાત કરું, જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ કાર્ય ઉપાડીએ, અસંભવ જેવું લાગતું હોય, ઘણા કાર્યો એવા કે અસંભવ કે થાય જ નહીં, પણ જ્યારે સંકલ્પ કરીએ છીએ ને, અને એમ જ માનીએ કે આ પ્રભુએ આપેલો વિચાર છે, પણ એ વિચાર જનહિતનો હોવો જોઈએ, પરહિતનો હોવો જોઈએ, લોકોના કલ્યાણનો હોવો જોઈએ. અને જ્યારે પ્રભુએ આ વિચાર આપ્યો છે એટલે કે પ્રભુ આ કંઈક કાર્ય કરવા માંગે છે. જ્યારે આવો વિચાર કરીને કરીએ છીએ ને, ત્યારે આજ સુધીનો મારો અનુભવ છે, મારા દરેક કાર્યોને ઠાકોરજીએ પોતાના ખભા પર ઉપાડી લીધા છે. આજે દુનિયાના 5 ખંડોમાં આ બધું થઈ રહ્યું છે. આ કોઈ વ્યક્તિનું સામર્થ્ય થોડી હોય. વ્યક્તિ બનીને જાઓ તો કાંઈ ન થાય, પણ વૈષ્ણવ બનીને જાઓ ને તો એ ઠાકોરજી પોતાનું કામ સમજી અને કાર્યને સિદ્ધ કરી દેતા હોય છે. વ્યક્તિ સંકલ્પ કરી શકે છે, સર્જન તો ઈશ્વર જ કરી શકે છે, કારણ કે એ જ સર્જક, પાલક અને વિસર્જક છે. વ્યક્તિ સર્જક નથી, ભગવાન સર્જક છે. વ્યક્તિ તો કેવલ સંકલ્પ કરનારો હોય છે. જ્યારે તમારા સંકલ્પો પવિત્ર હોય છે, ત્યારે ભગવાન પોતાનું કાર્ય માની એનું સર્જન કરી દેતા હોય છે. અને આ પ્રતિપલનો અનુભવ છે, ઘણી જગ્યાનો મારો અનુભવ છે. ગામના લોકો એમ માનતા કે આ તો સંભવ જ નથી. અરે બીજે તો ક્યાં, હું તો નેરોબીની હવેલીની જ વાત કરું. જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણા બધા, અરે આ ટાઈમ તો મંદિરનો ટાઈમ ને, અહીંયા ક્યાં હવેલી થાય, અહીંયા આટલો ડર, અહીંયા ક્યાંથી હવેલી ચાલે. કેટલા પ્રશ્નો હતા જ, કેટલા પ્રશ્નો હતા. પણ જ્યારે સંકલ્પમાં દ્રઢ રહીએ છે, ત્યારે પ્રભુ કેવું પોતાનું કાર્ય, અને પછી પ્રભુનું કાર્ય તો હવે આપણને દેખાયું. અને હવે જ્યારે તમે જુઓ વલ્લભધામને, ત્યારે વિશ્વ દર્શન કરવા આવે એવી સુંદર હવેલીનું નિર્માણ વલ્લભધામ રૂપે થયું છે. આ ગૌરવ. તો જ્યારે શરૂઆત હોય છે ત્યારે ઘણા પ્રશ્નો હોય છે, પણ સંકલ્પ મજબૂત હોય તો સર્જન ભગવાન કરી આપે છે. ક્યાંક ને ક્યાંક કોઈના હૃદયમાં પ્રવેશી પ્રભુ આ કાર્યોને પૂર્ણ કરતા હોય છે. આ સ્કૂલનું પણ જે કાર્ય ઉપાડ્યું છે, સંકલ્પ છે આપણો, તો સર્જન ઠાકોરજી કરાવશે. કારણ આ સ્કૂલના નામની આગળ શ્રી વલ્લભાચાર્યનું નામ છે, એટલા માટે વલ્લભ પર વિશ્વાસ રાખી જ્યારે કાર્ય કરો તો શ્રી વલ્લભ જ પૂર્ણ કરનારા છે. મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમમાં ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તોની ઈચ્છાને પૂરા કરવાવાળા. પણ ભક્ત બનવું પડે હો, તો ઈચ્છા પૂરી થાય. ઘણા લોકો કે લો અમે તો કાયમ ઈચ્છા કરીએ, પણ ભગવાન ભક્તોની ઈચ્છા, પહેલા ભક્ત બન અને પછી ઈચ્છા કર, તો ઠાકોરજી તારા સર્વ સંકલ્પોને પૂર્ણ કરશે. આવા પવિત્ર કાર્યો જ્યારે મહાપ્રભુજીના નામે ગર્લ્સ સ્કૂલ બનતી હોય, ત્યારે હું તો એમ માનું દરેકનું એક કર્તવ્ય બની જાય, સાથે મળીને જોડાઈ જાય. તો શ્રી ગિરિરાજ બાબાની શરણમાં બધા જ આવ્યા છે. સંભર્તક નામના મેઘોની વર્ષા ચાલી રહી છે. પ્રભુને થયું કે અરે 7 દિવસથી ભૂખ્યા તરસ્યા કેમ રહેશે? અને પ્રભુએ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. 2 હસ્તથી વેણું વગાડી અને એક હાથમાં શંખ લીધો. જેટલું જલ પડે છે ભગવાન શંખમાં શોષી લે છે, કારણ કે જળનું આધિદૈવિક સ્વરૂપે શંખ છે. અને બીજા હસ્તથી ગિરિરાજજીને ધારણ કરે, 2 હસ્તથી વેણુના નાદ કરે, એટલે બધા દેહભાન ભૂલી જાય. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા. 7 દિવસ ગિરિવર કર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. 7 દિવસ સુધી કહ્યું મહાપ્રભુજીએ 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજભક્તોને હતા, અને આ 7 દિવસમાં ભગવાને સર્વ અન્યાશ્રયો દૂર કરી દીધા અને અનન્યાશ્રયનું દાન આપી દીધું.